ગુજરાતભરમાં ચેન સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપી પોલીસ માટે પડકાર બનેલા એક રીઢા અછોડા તોડને ઝડપી પાડવામાં ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસને મોટી સફળતા હાથ લાગી. ભરૂચ શહેરના તુલસીધામ વિસ્તારમાં આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં એક વૃદ્ધ મહિલાને નિશાન બનાવી સ્વિગીના ડિલિવરી બોય તરીકે ઓળખ આપી પાર્સલ આપવાના બહાને ઘરની બહાર બોલાવી ગળામાંથી સોનાની ચેન ખેંચી ભાગવાનો પ્રયાસ કરનાર આરોપી પોલીસના સકંજામાં આવી ગયો છે. ઘટનાની ગંભીરતાને જોતા સી ડિવિઝન પોલીસ મથકની ટીમે તાત્કાલિક એક્શન મોડમાં આવી શીતલ સર્કલથી રેલવે સ્ટેશન સુધીના વિસ્તારમાં સઘન વોચ ગોઠવી હતી. આ દરમિયાન સફેદ રંગના એક્ટિવા પર પસાર થતા એક શંકાસ્પદ ઇસમને પોલીસે અટકાવી પૂછપરછ કરતા તેનું નામ કિશોર ઉર્ફે અજય મોહન માછી રહેવાસી વડોદરા હોવાનું ખુલ્યું હતું. પોલીસની સઘન તપાસ અને પૂછપરછ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી છે કે પકડાયેલ આરોપી કિશોર માછીએ માત્ર ભરૂચ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં 20થી વધુ સ્થળોએ ચેન સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપ્યો છે. આરોપીની ખાસ મોડસ ઓપરેન્ડી એ હતી કે તે વૃદ્ધોને નિશાન બનાવી પાર્સલ આપવાને બહાને વાતચીતમાં પરોવી અછોડા તોડી લેતો હતો. તેણે તાજેતરમાં જ વડોદરામાં આ જ પદ્ધતિથી એક વૃદ્ધની ચેન તોડી હોવાની કબૂલાત કરી છે. હાલ પોલીસે 40,000ની કિંમતનો એક્ટિવા જપ્ત કરી આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી વધુ મુદ્દામાલ રિકવર કરવા તેમજ અન્ય કેટલાક ગુનાઓમાં તેની સંડોવણી છે તે દિશામાં ફરિયાદી કનકમાઈ પિલ્લાઈની ફરિયાદના આધારે તપાસ તેજ કરી છે. मेरा नाम कनकम्मा पिल्लई है। मैं चित्रकूट में रहते हैं। तो बाद में बोलने का मैं खाना बनाता था रसोड़ा में, तो गेट पे किसी ने ठोका, मैं बाहर निकला तो बोला आपका पार्सल। एक स्कूटी में एक आदमी खड़ा था तो मेरा नहीं बोला तो उसने सुना नहीं है, तो आपका ही पार्सल ऐसे ही बोला। मैंने बोला भाई चित्रकूट 1 2 3 है, आप उधर जाकर पूछो, तो बोला तो आपका ही है 11 चित्रकूट 3 ऐसे ही बोला। तो एक पार्सल दिया हाथ में, तो मेरा नहीं बोला था आपका ही बोल कर जबरदस्ती मेरे को दे दिया। उसमें खाली प्लेन पेपर में गुजराती में लिखा था, नाम नहीं था, तो चित्रकूट 3 11 ऐसे लिखा था। और पार्सल के पीछे भी एक पेपर चिपकाया था, बोला आप उसमें साइन कर दो, ऐसे ही बोला। तो मैंने उसको पूछा किसने भेजा है, उसका वो भी पता नहीं, ये साइन करके मेरे को ले जाना कैसे ही बोला उसने। तो साइन करने के लिए गेट के ऊपर से पेन दिया, मैं साइन करने के लिए थोड़ा नीचे सिर नीचे किया था, उसी टाइम में उसने अटैक कर दिया गला का चेन खींचने के लिए, और गला तक पकड़ा, मैं उसको चेन मिलाने में पीछे हट गया तो मैं गिरने वाला था, तो दरवाजे पे पकड़ा इसलिए गिरा नहीं है। बहुत घबराहट हो गया, बोल भी नहीं पाया, ऐसे ही हो गया। वो तो वापस वो तो चला गया, ऐसे ही आदमी तो भाग गया, ऐसा ही हुआ।